મને કદાચ ખબર નહીં હોય તો હું એ ગુના બતાવીશ, પણ પોતાના ગુના કરેલા એ તો દરેકને ખબર હોય ખબર કે હું ગુનાગાર, છતાંય હું આંધળા થઈ જાય. કેમ કે વહેલું સુખ થઈ જાય છે, વહેલા સુખી થઈ જાય છે એમ કરી, પણ એમ નામ નહીં સુખી થવાનું, એમ નામ દુઃખ તો હમણાં મોનતા લો કે ગમે તે નાની મોટી ગમે તે દેવની મોનતા લો એટલે દુઃખ તો તરત મટી જવાનું. પણ પાછું 4 દન કે 6 દન પછી પાછું દુઃખ આવવાનું. કેમ કે જો સુધી એનું સમાધાન નહીં થાય તો સુધી દુઃખ તમારી પાસે જાય નહીં. સમાધાન થયું તો જે દુઃખ જાય. લેમ્બા વાળવાથી, લેમ્બા કાપવાથી કે નારિયેળ વાળવાથી, દોરા ધાગા બાંધવાથી દુઃખ જતું રહેવાનું નથી. એમાં બધું તમારી માતા વધારે એક જ લગાવ કે માં તું, એ પછી દુઃખ પડે સુખ પડે તું એટલે તું, બીજી કોઈ માતા નહીં. માતા એ વિચાર કરે આ ગુનો છે, કોકનો કોક રસ્તો બતાવીને પણ એનું માતા સમાધાન કરે. પણ આ તો ઘરની માતા પર કોઈને વિશ્વાસ જ નથી, બહારની માતાઓ પર વિશ્વાસ. મેં અત્યાર સુધી બતાવ્યું તો કુળનો દીવો બાપ દાદાની માતા જ બતાવી, ભલે તમારી ભક્તિની માતા હોય કે પછી પહેલા આવે તો 4. પહેલા નંબરે કુળદેવી, બીજા નંબરે પેઢીની માતા, ત્રીજા નંબરે પૂર્વજ, ચોથા નંબરે સિકોતર માતા. આ 4 હોય ને હોય, પણ આજના કોઈ આવું જ્ઞાન બતાવ્યું નથી એટલે કોઈ માનવા તૈયાર નથી. અને અમુક નવા આવેલા હોય અને જો ખ્યાલ આવે તો તમારે થોડુંક કહેવાનું, સમજણ પાડવાની કે આપણી લાઈન આખી અલગ. અને કેમ કે ફરીને આવીએ ને મોણા એટલે બધા એવું જ સમજતા હોય કે તઈ ચાલે એવું તઈ ચાલે બધું એક ચાલે ના. હવે આખી વાત અલગ પડે. કેમ કે અમુક નરવાળું દેવ જાહેર થઈ ગયું, જો સુધી નહીં ઓળખતા હોય તો સુધી તમે હારા. અને છતાંય જો પૂછવા બેસી જાય કે અમારે બધું જોઈ કાઢો, જોતે વાર લાગે નહીં, પણ સમાધાન સમજતે વાર લાગે. એટલે કોકને ખ્યાલ નહીં આવે તો થોડી સમજ પાડવાની, કહેવા દુઃખ પૂરતા હોય. ખાલી મોનશો તો મોનતામાં દુઃખ મટાડવું. અને કહેતા કે અમે અમારી માત જોવે, અમારી માતાને જ પૂજવાની છે, આવા હોય તો પછી એક દુઃખ પૂછી શકે. ગુનો એનું સમાધાન કરવું પડે. એકવાર તમારી માતા જો રાજી થઈ ગઈ અને તમને એમ થઈ જાય કે મારી માતા મળી ગઈ, તમારી માતા કે મારો દીકરો મળી ગયો, 7 પેઢી સુધી તમારી માતા કહે નહીં. કેમ કે તમે આવો છો, તમારા છોકરાને લઈને આવો છો, તમારા વહુને લઈને આવો છો, એમના છોકરા એટલે એમને થોડું જ્ઞાન તો મળ્યું કે દુઃખ આવે કંઈથી અને દુઃખ જાય કેમનું, કોઈ કરી નાખે ખરું. અત્યાર સુધી બાપ દાદાની માતાઓને ભૂલ્યા, ગુના અલગ અલગ કર્યા. એટલે અને એમાં જોવા જો તો મોટામાં મોટો ગુનો કર્યો હોય તો ધરતીનો ધણી ગોગો મહારાજ. અત્યાર સુધી કોઈ માર્યો નહીં હોય એવું બને નહીં. છેલ્લો એક પણ માર્યો હશે એ 10 વર્ષની ઉંમરમાં હોય કે 20 વર્ષની ઉંમરમાં હોય કે 50 વર્ષની ઉંમરમાં, પણ એક તો માર્યો છે. આ એક ગોગાને મારવાથી ગુનો કેટલો મોટો બને એ કોઈને ખબર નથી. એક ગોગાને મારવાથી તમારી માતાઓને બધી બોલતી બંધ કરી દે, આડે આવી જાય. પછી બીજા નંબરમાં સમાધાન બતાવવું તો ગોગા મહારાજથી સમાધાન બતાવું. બીજા નંબરે આવે તો મસાણી મેરડી. જો બાપ દાદાની પૂજેલી હોય તો ખુદિયાની હોય તો એ નહીં